મિત્રો, વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે. અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ, એ અનાજને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને, નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં, એ અનાજ આપવામાં આવ્યું નથી. ત્યારે આપણે છેલ્લા 2 દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ, અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે, અનાજ કોણ ચોરી ગયું છે, આની તપાસ ચાલી રહી છે. ત્યારે આજે ગઈકાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે, દબાવેલા પડ્યા છે. એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી. આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો, એ જથ્થો પણ ચોરાઈ ગયો છે, એટલે કે ગાયબ થઈ ગયો છે. તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે. ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે. આપણે એ જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે. આવો બતાવો. આ તૂટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે. આવો બાપા, આ મકાન બતાવો. આ મકાનની અંદર, આ રૂમની અંદર આ જથ્થો પડ્યો છે. કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે. કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું? અહીંયા જથ્થો પડ્યો છે. આવો અંદર બતાવો, જથ્થો બતાવો. આપ જોઈ શકો છો, આ અનાજનો જથ્થો છે. આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે. આ સરકારી અનાજ છે. નાના માણસોને, વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે, એ આ અનાજ છે. આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવાનું હતું અનાજ, એ નથી આપ્યું. એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે. આ અનાજ છે. અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી 2 દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે, રિક્ષાઓ ભરાણી છે. હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું. હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાથી 2 દિવસ પહેલા જે અનાજ ભરાણું છે, એ અનાજ ક્યાં ગયું, કોની ઘંટીમાં દળાઈ ગયું, એ હવે પોલીસ નક્કી કરશે, અધિકારીઓ નક્કી કરશે. આપણે અડતા નહીં હો કોઈ અધિકારી સિવાય. બાપાને વિચારો મને બધાએ કીધું કે આપણે ઘરે પડી છે. તમે મારું બહુ રાખ્યું વિચાર. બાપા અહીંયા ખુરશી નાખી બાપા પકડ્યો હતા. મોટા માથા થઈ ગયા. દરેક બાર આ મૂકી પડતું ના પડવા આવું. બાપા છે ને, બાપા સાહેબ નિખાલસ છે. નિખાલસ સદા કરવા વાળો ભાઈ પોતે. બાપા કોઈ દી અહીંયા દેખાણાય નથી. હા, જો આવે આવે હવે રાખશે.
આવ્યો તો ખરો હો, જુવાન બીજે અઠવાડિયે લેતો આવ્યો એમ ખાલી. હું અહીં ઊભો છું, તમે ચિંતા કરો, લાત કરો, આવો. આવો મોહન બધી બત્તી લઈ લો. ઓલી ગાડીમાં દીકરા ઓલી બત્તી લઈ લો બેટા. આ ધગલભાઈ બોરો કાગળ લઈ લો પેલા. હેલો મામા સાહેબ હાલવા જોઈએ, પાછળ હાલવા દો. બાપા આમને જ લેવો. કાંટો ઇતકે તો અહીંયા છે લાઈન આવે છે આ ચોખ્ખા ના. સાહેબ ઓલી suitcase એક ઉતારો. અંદાજે 20-25 કિલો બરોબર. અડધા જેવું હે. અંદાજે 25 કિલો અંદાજે લગભગ એમાં છેલ્લા આપણે ઉલ્લેખ કરી દઉં. કાંટો ન હોય અંદાજે 25 કિલો ચોખા. અડધો ખટો 25 કિલો ઘણા. 25 કિલો અંદાજે. ચાલો એ મૂકી દો. ભલે ને યાર આપણે જોવાઈ ગયું ને. કપડા હવે જે બસ. માલ આવે બાપા બીજે ક્યાંય મોહનભાઈ ક્યાંય હોય તો કહી દો. દુકાનમાં જ અમારો માલ હોય દુકાનમાં જ માલ હોય ને દુકાનનો માલ એટલો આપણે જે ગણ્યો. સરપંચ અહીંથી હે સરપંચ માલ અહીંથી કઈ ભરાણો હોય એવું કઈ 3 થી 4 દિવસ પેલા બાજુવાળાને કીધું હતું કે અહીંથી માલ રાતે મને કે 2 બોલેરો ભરતા હતા. બોલેરો પોતા હતા ને એક રિક્ષા રાતે 3 વાગે આવી અને 4 વાગે ભરીને વહી ગઈ. રાત્રે 3 વાગે આવી. રાતે 3 વાગે વહી ગઈ. એના બાજુવાળાને કહેવાનું છે. અત્યારે આપણે હાજર સ્ટોકમાં એટલો માલ છે બરોબર. લેપટોપ નો લઈયો ને એટલે આપણે ઓનલાઈન જોઈ લઈએ. કાલ ફોટા તો પડ્યા તો લઈયો બાજુ બોલો નતા આવ્યો કાંઈ વાંધો નહીં. ઓનલાઈન સ્ટોક અમે કાલે કાઢી લીધો. નહીં આવું એમ કાલે નહીં કહેતું ને બોલાય કાંઈ વાંધો નહીં.